નમસ્કાર. દરેક બાળકને સારું શિક્ષણ મળે એ એનો હક છે અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે આરટીઈ આ હકને હકીકતમાં બદલવાની એક બહુ મોટી તક છે. તો ચાલો આજે આપણે આરટીઈ એડમિશન 2016ની આખી પ્રોસેસને એકદમ સરળ ભાષામાં સમજીએ. વિચારો, પોતાની પસંદગીની સારી ખાનગી શાળામાં એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર બાળકને એડમિશન મળે. આ જ તો છે આરટીઈ યોજનાનો સૌથી મોટો ફાયદો. ખરેખર આ એક એવી તક છે જે બાળકના ભવિષ્યને એક નવી જ દિશા આપી શકે છે. પણ સવાલ એ છે કે આ તકનો લાભ લેવા માટે કરવું શું પડશે? એડમિશન મેળવવાની આખી પ્રોસેસ છે શું? ચાલો આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન ના રહે. કોઈપણ કામ શરૂ કરતા પહેલા સૌથી જરૂરી શું હોય છે? એની તારીખો. આરટીઈ એડમિશનમાં પણ કેટલીક ખાસ તારીખો છે જેને ભૂલવી બિલકુલ પાલવે એમ નથી. તો ચાલો આ તારીખોને બરાબર મગજમાં બેસાડી લઈએ. જાહેરાત આવશે 26 માર્ચ 2026ના રોજ. ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે 4 એપ્રિલથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 17 એપ્રિલ 2026. અને એ પણ રાત્રે 12 વાગ્યા સુધી જ. આ સમય પછી કોઈ ચાન્સ નહીં મળે. એટલે આ તારીખો તો કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લેવી. ચાલો, તારીખો તો સમજાઈ ગઈ. પણ હવે સવાલ એ છે કે આ ફોર્મ ભરી કોણ શકે છે? શું બધા બાળકોને આનો લાભ મળે? તો ના. એના માટે મુખ્યત્વે 2 બાબતો જોવામાં આવે છે. એક તો બાળકની ઉંમર અને બીજું પરિવાર કઈ કેટેગરીમાં આવે છે એ. ઉંમરની વાત આવે ત્યારે એક જ આંકડો યાદ રાખવાનો છે: 6 વર્ષ. પણ 6 વર્ષ ક્યારે? આ નિયમ બરાબર સમજવા જેવું છે. આવનારી 1 જૂન 2026ના દિવસે બાળકના 6 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. આ તારીખ બહુ જ અગત્યની છે, એટલે જન્મ તારીખનું પ્રમાણપત્ર હાથમાં રાખીને બરાબર ચેક કરી લેવું. હવે એડમિશનમાં કોને પહેલી તક મળશે એના માટે એક પ્રાયોરિટી લિસ્ટ એટલે કે અગ્રતાક્રમ નક્કી થયેલો છે. આનો હેતુ એ છે કે જેમને સૌથી વધુ જરૂર છે તેમને પહેલો હક મળે. આ લિસ્ટમાં જુઓ, સૌથી પહેલા અનાથ બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શહીદ જવાનોના બાળકો અને બીપીએલ પરિવારોને પ્રાથમિકતા મળે છે. એમના પછી જ બીજી કેટેગરીનો વારો આવે છે. ઓકે, તો હવે ઉંમર અને કેટેગરીમાં ફિટ બેસીએ છે એ નક્કી થઈ ગયું. હવે આગળ શું? તો હવે આવે છે સૌથી મહત્વનું કામ: ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનું. ચાલો આખી ચેકલિસ્ટ જોઈ લઈએ. સૌથી પહેલાં તો આ બેઝિક ડોક્યુમેન્ટ્સ જોઈશે. બાળકનું બર્થ સર્ટિફિકેટ, બાળક અને માતા પિતા બંનેના આધાર કાર્ડ, આવકનો દાખલો, એડ્રેસ પ્રૂફ માટે લાઇટ બિલ કે રેશન કાર્ડ અને બેંકની પાસબુક. આટલું તો તૈયાર રાખવું જ પડશે. એ સિવાય બીજા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? તો બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. જો કોઈ અનામત કેટેગરીમાં આવતા હોય તો જાતિનું પ્રમાણપત્ર, માતા પિતાનું પાન કાર્ડ, બીપીએલ કાર્ડનો પુરાવો અને હા, જો બાળક આંગણવાડીમાં ભણ્યું હોય તો એનું સર્ટિફિકેટ પણ સાથે રાખવું. ટૂંકમાં આ લિસ્ટ પ્રમાણે બધા કાગળ તૈયાર હશે ને તો અડધું કામ તો ત્યાં જ પતી ગયું સમજો. ચાલો, બધા જ ડોક્યુમેન્ટ્સ હાથમાં છે. હવે ફોર્મ ભરવા બેસીએ ત્યારે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી નાની એવી ભૂલને કારણે આપણું ફોર્મ રિજેક્ટ ન થઈ જાય? ચાલો એ ટિપ્સ પણ જોઈ લઈએ. ધ્યાનથી સાંભળજો. ફોર્મ ભરીને સીધું સબમિટ નથી કરી દેવાનું. એકવાર નહીં, 2 વાર બધી વિગતો શાંતિથી ચેક કરી લેવી. બીજું, ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કોપી નહીં પણ ઓરિજિનલ કોપી જ સ્કેન કરીને અપલોડ કરવાની છે. ફાઇલની સાઇઝ 450 કેબીથી વધારે ના હોવી જોઈએ. અને હા, બધું જ ઓનલાઈન છે એટલે ક્યાંય પણ ફોર્મની પ્રિન્ટ કાઢીને જમા કરાવવા જવાની જરૂર નથી. આ એક વાત પર હું ફરીથી ભાર આપીશ: ફક્ત અને ફક્ત અસલ દસ્તાવેજો જ અપલોડ કરવા. આ નિયમમાં કોઈ છૂટછાટ નથી. જો ભૂલથી પણ ઝેરોક્સ કોપી અપલોડ થઈ ગઈ તો અરજી સીધી જ રદ થઈ શકે છે. એટલે આ બાબતે બિલકુલ સાવચેત રહેવું. જુઓ, આખી પ્રોસેસ પહેલી વારમાં કદાચ થોડી લાંબી કે અટપટી લાગી શકે, પણ જો આપણે પહેલેથી જ બધી તૈયારી કરી લઈએ અને સાવચેતી રાખીએ તો એ બહુ જ સરળ છે. અને યાદ રાખજો, આ થોડી મહેનત બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટેનું એક મોટું અને મૂલ્યવાન પગલું છે. તો આ બધી જ માહિતી સાથે બાળકના શિક્ષણના પાયાને મજબૂત કરવા માટેનું પહેલું પગલું ભરવા માટે તૈયાર થઈ જઈએ. આ એક સુવર્ણ તક છે જેને ચૂકવી ન જોઈએ.